બે ભાઈઓ સાઈડ નવી લગાવીએ રિક્ષા આગળ લાવી દો રિક્ષા ધ્રુવને બિહાડી ફેરવવાનો રિક્ષા આમને ચાલુ લાઈટ હટાવી દીધી બદલાઈ જાય ડબલ લાઈટ થઈ જાય બસ બહાર નીકળતા જ ભેટી પડો બાપ દીકરો જોડે હા યસ ઓકે હા એમ લાગે ને આવતા નાખે જતા ઉભા કરવા છે બેઠા વાતચીત કરો હાથમાં પીલાવો છોકરાઓ ખવડાય તો કોઈ વાંધો નહીં હા બસ ફરીવાર બીજો પેડો ખવડાવો જે તારું નામ રાવળ ધ્રુવ નીતિનભાઈ. ધ્રુવ શું કહીશ ખાસ કરીને જે રીતે તે ખેડા ડિસ્ટ્રિક્ટમાં ટોપ મેળવ્યું છે અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કયો ગ્રેડ આવ્યો છે? હું વિઝન સ્કૂલ ઓફ સાયન્સમાં ભણ્યો હતો અને બાર સાયન્સમાં મેં બોર્ડ પીઆર 99.48, સાયન્સ પીઆર 99.81 અને ગુજકેટ પીઆર 99.90 સાથે A1 ગ્રેડ ખેડા જિલ્લામાં ટોપ કર્યું છે. આ બધાનો શ્રેય કોને આપીશ? આ બધાનો શ્રેય હું મારા માતા પિતા, વિઝન સ્કૂલ ઓફ સાયન્સના શિક્ષકો અને પરિવારજનોને શ્રેય આપીશ. શું ગોલ રહ્યો છે તારો? મારો ગોલ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનો છે. એના માટે મેં બીટેક ઇન આઈટીમાં એડમિશન લેવાનું વિચાર્યું છે. તમામ માટે કેટલા કલાક તું વાંચતો હતો, કેટલા કલાક તારી સ્ટડી રહેતી હતી અને શું તેના માટે છોડેલું ખાસ કરીને? આ માટે મેં 10 થી 12 કલાક વાંચતો હતો. જે શિક્ષકો ભણાવતા હતા એમની સલાહ મુજબ હું પ્રેક્ટિસ કરતો હતો, વાંચતો હતો અને એમના જે પેપર હતા એ સોલ્વ કરીને અને આ રિઝલ્ટ મેળવ્યું છે. બધા બાળકો કરતાં તારું અલગ તું શું કરવા માગું છું અને ખાસ કરીને જો વાત કરીએ તો ટ્યુશન તું ક્યાં જતો હતો? બધા બાળકો શું કરે છે કે એક વિષય લે છે દિવસનો, તો એ એકનો એક વિષય વાંચે છે અને જ્યારે હું એ વિષયને રોટેટ કરતો હોઉં છું, જેના કારણે જે વિષયનું રોટેશન છે, ટાઈમ મેનેજમેન્ટ છે એ એડજસ્ટ થતો હતો. મેં કોઈ બહારનું ટ્યુશન કે ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ નથી કર્યા. ઓનલી ફોકસ સ્કૂલ અને સેલ્ફ સ્ટડી પર કર્યું છે. આપનું નામ? રાવળ નીતિનભાઈ. નીતિનભાઈ, શું કહેશો તમારા પુત્રએ જે રીતે ખેડા ડિસ્ટ્રિક્ટમાં ટોપ કર્યું છે બાર સાયન્સમાં, તમારી શું લાગણી હતી અને તમે શું કહેવા માંગશો આ વિશે? આ તો ખુશીની વાત છે જે અત્યારે ખેડા જિલ્લામાં જે ટોપ પર મારો છોકરો લાવે છે એ માતાજીની કૃપા અને એની મહેનત અને વિઝન સ્કૂલના જે સર હતા એમની મહેનતથી, જે સવારે 12 થી 1 કલાકની એની મહેનત. તમે શું કરો છો ખાસ કરીને અને તમારા ઘરમાં કોણ કોણ છે? હું રિક્ષા ચલાવું છું અને મારા ઘરમાં મારા સિવાય મારી વાઈફ અને મોટી બેબી, એક બાબો અને ધ્રુવ. કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય ખાસ કરીને જે રીતે તમે રિક્ષા ચલાવો છો, કેટલા વર્ષથી ચલાવો છો અને શું વિચારેલું તમે ધ્રુવ માટે ખાસ કરી? હું છેલ્લા 27 વર્ષથી રિક્ષા ચલાવું છું. મુસીબત તો આવે જ, પણ મુસીબતમાં જે બાળકોએ સાથ આપે છે એને લીધે ફરક પડે. ધ્રુવ એક જે મુકામ પર પહોંચવા માંગે છે એ અમારી ઈચ્છા કે એ પહોંચે. શું જોવા માંગો છો આગળ? એ જે એની ઈચ્છા જે બનવાનું છે, જે કોમ્પ્યુટર, એ ઈચ્છા કરે છે અમે કે બની જાય એમ.